નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા ચોકડી પર એપીએમસી બોરસદના ચેરમેન અશોક માહિડા પર થયેલા હુમલા કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે। સમગ્ર તપાસ આણંદ એલસીબીને સોંપાયા બાદ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓના ઓળખ પરેડ માટે 1 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે। ઓળખ પરેડ પૂર્ણ થયા બાદ પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પુનઃસર્જન કર્યું હતું, જેથી હુમલો કઈ રીતે અને કઈ પરિસ્થિતિમાં થયો તેની વિગતવાર તપાસ થઈ શકે। આંકલાવ તાલુકાની ઉમેટા ચોકડી પાસે આવેલી પોલીસ ચોકી નજીક બનેલી આ ઘટનાને પોલીસ દ્વારા ગંભીરતાથી લઈ ઝડપી અને સક્રિય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તપાસ દરમિયાન આરોપીઓની ઓળખ નિશ્ચિત કરી વધુ પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુ છે। પોલીસ સૂત્રો મુજબ આરોપીઓની કડક પૂછપરછ ચાલી રહી છે અને હુમલા પાછળના સાચા કારણો જાણવા પ્રયત્નો તેજ કરવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં પણ આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે। આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે।